નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ મહેસાણાની કે જ્યાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। આપને તમામ વિગતો જણાવી દઈએ તો મહેસાણામાં વિદ્યાર્થીનીના આપઘાતના સમાચારથી ચર્ચા જન્મી છે। હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। મહેસાણાના બાસના નજીક મર્ચન્ટ કોલેજની આ ઘટના છે, જ્યાં ફાંસો લગાવી 19 વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે। આત્મહત્યાનું કારણ હજુ જાણી નથી શકાયું। મહેસાણા પોલીસે આત્મહત્યા સંદર્ભે તપાસ પણ શરૂ કરી છે, પણ કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ અકબંધ। વિદ્યાર્થીનીનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તાત્કાલિક આ દીકરીને હોસ્પિટલ લઈ જવાને બદલે સંચાલકો તેનું નામ, રોલ નંબર પૂછી સમયને વેડફાટ કર્યો। જો આ દીકરીને તાત્કાલિક સારવાર મળી હોત તો કદાચ તે જીવિત રહી હોત તેવું પણ અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું છે। ઉપર આવ્યા તો કોઈ છોકરીને અડતું નથી। અમે અમારી રીતે અમારા હાર્ટબીટ જોયા અને મેં એને કીધું કે હાર્ટબીટ નથી, તો એ એમ્બ્યુલન્સને ફોન કરે છે ને, એ પણ કેર વગરની એમ્બ્યુલન્સ, જે કેમ્પસની એમ્બ્યુલન્સ છે, કોઈ એમ્બ્યુલન્સની ને 5 કિલોમીટર દૂર જાય છે કે અને કોલેજવાળાને અમે જાણ કરી તો કોલેજવાળા કોઈ આગળ આવી ના શક્યા અને એ હોસ્પિટલમાં લઈ જાય અને નામ પૂછે છે કે ભાઈ તમે કયા યરની છોકરી છે, કયો રોલ નંબર છે, શું નામ છે। હવે અમને એની કેવી રીતે ખબર હોય કે કઈ કોલેજને અમને ખબર હોય છે, એનું યર ખબર હોય છે, એની છોકરીનું નામ તો અમને નથી ખબર। અમે કીધું તો કે સારું બધું થઈ જશે। 20 મિનિટ પછી છોકરી પહોંચી છે સિવિલ હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે છોકરી નથી, મરેલી છોકરી છે। આવું અમારી સાથે બનાવ બન્યું છે। આના માટે અમે કોલેજ અને આદર્શ હોસ્ટેલ બંને માટે લડવા માટે તૈયાર છીએ અને અમે બધા લડશું આ કેસ માટે। હોસ્ટેલે સર આવ્યા, બોર્ડરને એવી રીતે કેવડાવવામાં આવ્યું કે બધા બહાર નીકળી જાજો, 9 થી 4માં કોઈએ હોસ્ટેલ રહેવું નહીં, બધાએ બહાર જ નીકળી જવાનું, ચાલુ હોય તો તમારે બહાર જ નીકળી જવાનું, તમારે કોલેજ જવું હોય કે ન જવું હોય તમારે જોવાનું, એવી રીતે। અને પછી એ છોકરી બહાર નીકળી ગઈ, લાઇટ પણ કાઢી નાખી અને રોજે માટે લાઇટ કાઢી નાખવાનું કીધું કે 9 થી 4 કોઈ દિવસ હવે લાઇટ નહીં આવે, તમારે કોલેજ જવાનું, એવી રીતે। અને પછી એ છોકરી ગાર્ડનમાં વહી ગઈ અને ત્યાંથી પછી એને 11 વાગ્યા આજુબાજુ એને આ બધું કર્યું છે એમ। અને તોય હજી જે આવડા હોસ્ટેલના મેઇન માણસ છે એની પાસે ગાડી છે, આ કોલેજના સરો ટીચરો છે એની પાસે બી ગાડી છે, ઓલી મરી ગઈ છે તો હજી એનું નામ પૂછે છે, એના નંબર પૂછે છે, એવું બધું પૂછે, હજી એને ગાડીમાં લઈ નથી જતા, ઓલી આઈને મરી ગઈ બિચારી છોકરી। મહેસાણા વિસનગર રોડ પર આવેલી બાસણા પાસેની મર્ચન્ટ કોલેજમાં એક 19 વર્ષીય વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। મારી પાછળ આ દ્રશ્યો બતાવવા માંગીશ કે હોસ્ટેલમાં બીજા માળે રહેતી આ વિદ્યાર્થીની 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીની હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાને પગલે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ અને હોમિયોપેથીની વિદ્યાર્થીનીઓ સહિત વિદ્યાર્થીઓમાં એક રોષની લાગણી વ્યાપી છે કે અને પોતાનો રોષ નારાઓ લગાવીને વ્યક્ત કરી રહ્યા છે। જોકે હજુ ચોક્કસ કારણ માલુમ પડ્યું નથી કે આ વિદ્યાર્થીનીએ આત્મહત્યા શાના માટે કરી। વિદ્યાર્થીની હોમિયોપેથીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અચાનક આત્મહત્યા કરી લીધી, એનું પાછળનું ચોક્કસ કારણ હવે પોલીસ તપાસમાં બહાર આવશે। ત્યારે આ કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનીઓમાં રોષની લાગણી સાથે યોગ્ય દિશામાં તપાસની પણ માંગ કરી રહ્યા છે। ત્યારે હોસ્ટેલના સંચાલકો છે, કોલેજના સંચાલકો છે, એમના સામે પણ કેટલોક રોષ વિદ્યાર્થીનીઓ વ્યક્ત કરી રહ્યા છે। સમગ્ર બાબતે હવે પોલીસ તપાસ આગળ કરી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।